સુરતમાં સુમુલ ડેરી ચૂંટણી મામલે રાજકીય ગરમાવો જોવા મળ્યો। કોંગ્રેસના 10 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવાયા। સહકારી સંસ્થાની ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે। 12,000 કરોડના ટર્નઓવરવાળી ડેરીમાં ચૂંટણી ચર્ચામાં છે, ત્યારે પક્ષ પલટા અટકાવવા પગલાં લેવાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। केंद्र सरकारनी चूंटणी होय, भारत सरकारनी चूंटणी होय, गुजरात सरकारनी चूंटणी होय तो फॉर्म खेचवानी 2 दिवसनी मुदत होय छे, परंतु सुमुल डेरीनी फॉर्म खेचवानी मुदत 5 दिवसनी એટલે 29 તારીખથી 4 તારીખ સુધીની છે। એટલે સરકારી તંત્રનો, અધિકારીનો, પોલીસ તંત્રનો કેવી રીતે દુરુપયોગ થાય એની સામે પશુપાલકોનું હિત ન જોખમાય અને પશુપાલકમાંથી જ કોઈ આદિવાસી પ્રમુખ બને એ અનુસંધાનમાં અમે તાત્કાલિક અસરથી તુષારભાઈની આગેવાની હેઠળ આજે 9 જેટલા અમારા 9 થી 10 જેટલા ઉમેદવારને અલગ અલગ ટીમ બનાવીને એની જવાબદારીના ભાગરૂપે દરખાસ્ત કરનારને, ટેકેદારને અને ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવાની અમે લોકહિતમાં સુમુલના વહીવટના હિતમાં અમારી ફરજ પડી છે। આવનારા દિવસોમાં જે સુમુલના ભારતીય જનતા પાર્ટીનો 1000 કરોડનો ગેરવહીવટ છે એની સામે ચૂંટણી લડીને, એની સામે રોડ પર ઉતરીને અને કાયદાકીય રીતે પણ લડવાની કોંગ્રેસ પક્ષની તૈયારી છે।